ઇક્વાઇન ગ્લોબલ ટેક સ્કિલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને ટેલિકોમ સ્કિલ સેક્ટર કાઉન્સિલ જે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ ભારત સરકાર ટેલિકોમ ક્ષેત્રે સ્કિલ ડેવલપમેન્ટ માટે કામ કરે છે। ગુજરાત સ્તરે આખી કવાયતનો હેતુ રાજ્યમાં ટેલિકોમ સેક્ટરમાં સ્કિલ ડેવલપમેન્ટ માટેનો છે, જેને લઈને સંસ્થા દ્વારા ઓપ્ટિકલ ફાઇબર કોર્સ શરૂ કરવામાં આવ્યા। ઓપ્ટિકલ ફાઇબરમાં બેઝિક અને એડવાન્સ કોર્સ છે, જેમાં ટ્રેનિંગમાં રિયલ ઇન્સ્ટ્રુમેન્ટની ટ્રેનિંગ પણ છે। રાજ્યના 1000 જેટલા વિદ્યાર્થીઓને ટેકનિકલ ફિલ્ડની ટ્રેનિંગ આપવામાં આવશે, જેમાં શોર્ટ ટાઈમના કોર્સમાં ફી પણ આપવાની રહેતી નથી અને તેમાં જે સર્ટિફિકેટ આપવામાં આવશે તે સર્ટી માન્ય રહેશે, જેને લઈને આગામી સમયમાં મોટી ઓપોર્ચ્યુનિટી લોકોને મળી રહેશે। અનેક સરકારી અધિકારીઓ તેમાં જોડાયા હોવાનું ઇક્વાઇન ગ્લોબલ ટેક સ્કિલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ માનવેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું। ટેલિકોમ ઇન્ડસ્ટ્રી એક જ એવી ઇન્ડસ્ટ્રી છે જે ઇન્ટરનેશનલી સ્ટાન્ડર્ડ સેમ છે। જે સ્ટુડન્ટ અહીંયા ટ્રેનિંગ લેશે અમારા ઇન્સ્ટિટ્યૂટની અંદર, એ વર્લ્ડ વાઇડ એને બધી જગ્યાએ જોબ પ્લેસમેન્ટ માટે એલિજિબલ છે। તો આપણે એક મોટિવથી આ એક કરી શકીએ કે એક્સપોર્ટ ઓફ સર્વિસ ઓફ ધ ટેકનોલોજી એન્ડ ટેલિકોમ સ્કિલ ટુ ધ વર્લ્ડ।